નરોડા ઝોનના અન્ન અને નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ચાર્મીબેન જોશી અને નરોડા ઝોનલ અધિકારી શ્રી જયેશભાઈ પટેલના રેશનિંગ દુકાનધારક રિંકુ અને અન્ય ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકો પર ચાર હાથ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અમારા દ્વારા કોમલબેન શિવકુમાર ટહેલિયાણી શ્રી મહિલા વિવિધલક્ષી વિકાસ મંડળી અને નીતા ગ્રાહક સહકારી ભંડોળ લિમિટેડ નામની રેશનિંગની દુકાનમાંથી સરકારી અનાજની થઈ રહેલી ચોરીના પુરાવાઓ આપવા છતાં અન્ન અને નાગરિક પુરવઠાની નરોડા ઝોનલ કચેરીએથી કોઈ જ કાયદેસરના પગલાં લેવાયા નથી, ત્યારે શું અન્ન અને નાગરિક પુરવઠાના નરોડા ઝોનલ કચેરીના અધિકારીઓને માવા મલાઈ ખાવામાં જ રસ હોય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. ગરીબોને સરકારી અનાજનો પુરવઠો યોગ્ય રીતે મળી રહે તે માટે સરકારે અધિકારીઓની નિમણૂક કરી છે, જેઓને જનતાના ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ પગાર જનતાનો અને સેવા ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકોની કરવામાં આવી રહી હોવાનું પણ જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા ગરીબોના હિત માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ રેશનિંગ દુકાનધારકોને જનપોષણ કેન્દ્ર યોજના હેઠળ ઘઉં, ચોખા, ખાંડ વગેરેની સાથે સાથે હવે કઠોળ ખાદ્ય પદાર્થો અને અમૂલની પ્રોડક્ટ પણ આપવામાં આવશે, જેના અંતર્ગત રેશનિંગ દુકાનધારકોને મળતા પ્રોફિટમાં પણ વધારો થશે. પરંતુ હાલમાં અનેકવાર અમુક ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકો કે જેઓ સરકારી અનાજને ગરીબોને ન આપીને તેની કાળાબજારી કરીને બારોબાર સગે વગે કરી દેવામાં આવે છે, જેને અમારા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી પર્દાફાશ કરવામાં આવે છે. પરંતુ આવા ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકો વિરુદ્ધ કોઈ જ દંડનીય કાર્યવાહી અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ન હોવાને કારણે સરકાર દ્વારા જનપોષણ કેન્દ્ર યોજના અંતર્ગત હવે જો આ ખાદ્ય પદાર્થોનું પણ વેચાણ કરવાનો પરવાનો આવા ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકોને આપવામાં આવશે તો ગરીબોને પોષણ મળવાની જગ્યાએ માત્ર ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરાશે. અન્ન અને નાગરિક પુરવઠાના નરોડા ઝોન હેઠળ આવેલ 3 જેટલી દુકાનોમાંથી હાલમાં જ સરકારી અનાજની ચોરી થઈ રહી હતી, જેના તમામ પુરાવાઓ નરોડા ઝોનના અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓને આપવા છતાં તેમના પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી અને હાલમાં પણ તપાસના નામે મીંડું છે. ત્યારે સરકારી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન આપીને હવે ભ્રષ્ટ રેશનિંગ દુકાનધારકોને જનપોષણ કેન્દ્ર યોજનાનો લાભ ન આપીને સરકારી અનાજની કાળાબજારી કરતા ભ્રષ્ટ રેશનિંગ દુકાનના સંચાલકોને પદ પરથી બરખાસ્ત કરી તેમની જગ્યાએ આપણા બેરોજગાર અને ઈમાનદાર યુવાધનને મોકો આપવો જોઈએ.